क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। આપણી ગુજરાતી ભાષા પ્રત્યે તમામની લાગણી એક જોડાયેલી છે। જુદી જ ભાવના અને લાગણી આ ભાષા સાથે છે, કારણ કે હું ગુજરાતી છું ને તેનો ગર્વ તમામને રહેલો છે। ગુજરાતી ભાષાની જાગૃતિ ફેલાવવા માટે અનેક જે ખાનગી સંસ્થાઓ છે કે સરકાર છે, વખતો વખત અનેક એવા આયોજનો કાર્યક્રમો કરતી આવી છે કે જેને કારણે ગુજરાતી ભાષાની જે જાગૃતિ છે તે વધે અને લોકોમાં આ જાગૃતિ વધતાની સાથે લોકો ગુજરાતી ભાષાને લઈને આગળ આવે। પરંતુ સરકાર જ ક્યાંક શિક્ષણ ભરતીની અંદર ગુજરાતી ભાષાને ભૂલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। શિક્ષણ ભરતીમાં જ્યારે ભરતીની વાત આવે ત્યારે ગુજરાતી ભાષા ક્યાંક વિસરાતી જોવા મળી રહી છે અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છે। આપણી સાથે ટાટના ઉમેદવાર ઉમેશભાઈ દવે અને કલ્પેશભાઈ સોલંકી પણ જોડાયા છે। આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર। આપનો જે પ્રશ્ન છે સૌપ્રથમ કે ગુજરાતી ભાષા ક્યાંક સરકાર ભૂલી રહી છે। કલ્પેશભાઈ, સૌપ્રથમ આપ કહેશો કે કેવી રીતે વિસરતી જઈ રહી છે અને જ્યારે ભરતીની વાત આવી આપ પણ લડત લડી રહ્યા છો। ગુજરાતી ભાષા કહેવાય છે કે જ્યારે ફૂલ જે ભરતી થઈ જાય તો પણ ક્યાંક 800થી વધુ જગ્યાઓ શિક્ષકોની ખાલી પડે તેવી છે। આટલી ખરાબ હાલત શા માટે? નમસ્કાર। ન્યૂઝ કેપિટલની અંદર કૌશલ ભટ્ટ સાહેબનો અમારી સાથે જે અત્યારે હાલ ઉપસ્થિત અમને કર્યા એ માટે ખૂબ આભાર માનું છું। સાહેબ, હાલની અંદર જે આપણા માનનીય મુખ્ય શિક્ષણ મંત્રી જે સાહેબ છે કુબેર ડિંડોર સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, આ બંને આપણા મુખ્યમંત્રી જેઓ ગુજરાતી છે અને ગુજરાતી હોવા છતાં અમારી શિક્ષણ સહાયકની જે ભરતી થઈ રહી છે જેની અંદર માતૃભાષા ગુજરાતીમાં ખૂબ જ હળહળતો અન્યાય થઈ રહ્યો છે અને આ અન્યાયની સામે અમે ન્યાય મેળવવા માટે તમારા ત્યાં ઉપસ્થિત થયા છીએ। હવે સાહેબ, આ જે ભરતી છે શિક્ષણ સહાયકની અને વિદ્યા સહાયકની એની ટોટલ થોડી માહિતી આપી દઉં તો ટોટલ જે ભરતી 24,700ની છે, જેની અંદર 6,900 જે વેકેન્સી કહી શકાય, જૂના શિક્ષકો 5700 છે અને 1200 આચાર્યની જગ્યાઓ છે। એ 6,900 એ ભરતી નહીં, એ માત્ર બદલી કહેવાય છે અને આ બદલીને બાદ કરતાં બાકીની જે જગ્યાઓ છે એમાં 13,800 એ વિદ્યા સહાયકની છે અને 4,000 અને 3500 એમ કરીને ટોટલ કરતાં 7,500 અમારી શિક્ષણ સહાયકની જગ્યાઓ છે। આ શિક્ષણ સહાયકની જગ્યાઓ જે બહાર પાડવામાં આવી સાહેબ, એમાં અન્ય વિષયની સરખામણીની અંદર અમારી જે માતૃભાષાની ગુજરાતીની જે જગ્યાઓ હતી એ ખૂબ જ ઓછી, માત્ર ખોબા જેટલી જગ્યાઓ કહી શકાય જેમને આપવામાં આવેલી છે। જેના થોડા આંકડા હું તમને અત્યારે રજૂ કરીશ તો મારી પાસે એક આવેદનપત્ર અમે હાલ 28 તારીખે પણ આપીને આવ્યા હતા લાસ્ટ મંથમાં। હમણાં 12 તારીખે પણ ત્યાં મુખ્યમંત્રી સાહેબના આવેદનપત્ર ત્યાં આપ્યું, કુબેર ડિંડોર સાહેબને આપ્યું, પ્રફુલ્લ પાનસેરિયા સાહેબને આપ્યું। વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર પણ અમે બધા અલગ અલગ જિલ્લામાંથી ટાટપાસ ઉમેદવારો આવેલા હતા અને બધાએ ભેગા થઈને ત્યાં આવેદનપત્ર આપ્યા। સાહેબને ત્યાં આવેદનપત્ર આપ્યું, પહેલાં પણ આપ્યું, બીજી વાર એક જ જવાબ મળ્યો છે કે હા થઈ જશે। બરાબર, હવે આ ભરતી હાલની અંદર જે થઈ છે એ 5 વર્ષ પછી વેકેન્સી છે અને આવી ભરતી બીજી વાર ક્યારે થશે ક્યારે નહીં થાય અને ઘણા બધા ઉમેદવારો જે છે જેની ઉંમર પણ થઈ જશે તો આની સાથે ઘણા બધા ભોગ બનવાના છે, જેની રોજીરોટી છીનવાવાની છે। તો અહીંયા હાલમાં સાહેબ અમારા ગુજરાતી માતૃભાષાના આંકડાની જો વાત કરું ને તો 6,964 જેટલા અમારા જ્ઞાન સહાયકના મેરિટ લિસ્ટના આંકડાના આધારે એક આંકડો તૈયાર કર્યો હતો, જે 6,994 ઉમેદવાર પાસ થયેલા હતા, જેની અંદર અમારા જ્ઞાન સહાયકની ભરતી કરતાં 1,603 જેટલા ઉમેદવારોની ભરતી કરી દીધી। આ ભરતી કરી ત્યારે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સાહેબ કુબેર ડિંડોર એવું બોલ્યા હતા કે આ ભરતી એ માત્ર અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા છે। હવે વૈકલ્પિક વ્યવસ્થા માત્ર 2, 4, 6 મહિના કદાચ વર્ષ સુધી હોય, આજે 1 વર્ષ ઉપર વીતી ગયું છે અને છતાં પણ જે ભરતી બહાર પાડી જેની અંદર 1,603ની સામે અમારી વેકેન્સી માત્ર ઉચ્ચતરની જોવા જઈએ તો 467 છે અને માધ્યમિકની જોવા જઈએ તો માત્ર 319 છે। 319 અને 467 ટોટલ કરતાં 786 જે જગ્યાઓ છે આવેદનપત્રની અંદર અમે તેમને રજૂ પણ કરીને આપીને બતાવ્યું છે તો 817 જેવી હાલમાં દેખીતી શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી પડેલી છે। બીજી વાત સાહેબ કે જ્યારે આ ભરતી બહાર પાડી એટલે અમારા જૂના શિક્ષકોનું મંત્રી સાહેબ જે છે એમનો ખૂબ ખૂબ આભાર અને અમારા જૂના શિક્ષકો જે અમારી સાથે જોડાયેલા હોય, મીન્સ કે જે અમારા કાયમી શિક્ષકો છે એમને પણ માટે ખૂબ જ એક સરાહનીય કાર્ય કર્યું કે જે લોકોનો પોતાના વતનનો લાભ 6 વર્ષ પછી આપ્યો અને એવા અમારા માતૃભાષાના 901 જેટલા શિક્ષકો જે છે એ લોકોને આ લોકોએ બદલીનો લાભ આપ્યો। મૂળ જગ્યા જે ખાલી પડવાની છે, બદલીના 901 જેટલા શિક્ષકોની સામે જે જગ્યાઓ ખાલી પડવાની છે એ જગ્યાઓ પણ સાહેબ શિક્ષણ સહાયકમાં સમાવેશ થઈ શકે છે। 817 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે એ પણ શિક્ષણ સહાયકમાં સમાવેશ થઈ શકે છે। 31 રિટાયરમેન્ટ, 31/5 રિટાયરમેન્ટ જો જોવા જઈએ તો દર વર્ષે જ્યારે રિટાયરમેન્ટ થાય એટલે સ્કૂલ ઓફ કમિશન વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર આ આંકડા મળી જતા હોય।
હાલમાં પણ આંકડા એમની પાસે મળેલા છે. જો જોવા જઈએ સાહેબ દેખીતી તો ગુજરાતીઓની આપણા મંત્રીશ્રીઓ પણ બધા ગુજરાતી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ કહીએ તો એ પણ ગુજરાતી છે, અને ગુજરાતી હોવાના નાતે આપણા ગુજરાતી માતૃભાષા સાથે અન્યાય કરો તમે. અને જેની અંદર અમને વેકેન્સી જોવા જઈએ તો માત્ર 49% પણ અમારી જગ્યાઓ છે નહીં, બરાબર. તો આ બધી જગ્યાઓ એ સ્કૂલ ઓફ કમિશન પાસેથી મળી શકે એમ છે. અને રજૂઆત કરતાં મેં માહિતી પણ મળી તો 1500 જેટલી જગ્યાઓ ખાલી પડી. આ 1500ના 50% સાહેબ કરો ને તો 817 તો છે જ બેઠી. 817ની અંદર પણ 50% જો વેકેન્સી તમે ભરો ને અત્યારે તો 400 વેકેન્સી વધે સાહેબ. અને આ સાહેબ 400 વેકેન્સી જો વધશે ને તો અમારા બીજા વિષયના, હું કોઈનો વિરોધ નહીં કરતો, પણ બીજા વિષયની અંદર 120 માર્ક્સનો પણ ટાટ પાસ ઉમેદવાર લાગી જાય છે. અમારા 148.5 319માં માધ્યમિકમાં છે, અને 141 જ્ઞાન સહાયકના પેલા આંકડાના આધારે હું કહું છું, એનાલિસિસ કરેલું છે મારી પાસે, તો એમાં 141 વાળો ઉમેદવાર પણ કદાચ લાગે એમ છે નહીં. તો સાહેબ ઉચ્ચતરની અંદર અમારા 141, માધ્યમિકની 148.5, માત્ર 319 જગ્યા, 467 જગ્યા જો આપી છે, જે એમાં 400 પણ 500 જેટલી જગ્યાઓ વધે ને 500 પ્લસ પણ જગ્યાઓ થાય તો અમારા ઘણા બધા ઉમેદવારને એ મેરિટ નીચું જાય અને લાગી શકે છે. બીજી વાત સાહેબ કે જો આ રીતે જગ્યામાં વધારો થાય ને અમારો તો 5 વર્ષ પછી મળેલી જગ્યાના કારણે ઉમેદવારને વય મર્યાદા કદાચ પૂરી થવાની હોય તેને પણ લાભ મળે છે. અમારી પાસે આવેદનપત્ર સાહેબ આપવા માટે આવ્યા ને તો ઘણા બધા છોકરાઓની નાના 2 છોકરાઓ લઈને આવ્યા હતા, ઘણા છોકરાઓ બીમાર હતા, પણ કેમ આજે પોતાની માગણી જે છે, પોતાની વેદના જે છે, જે કહી શકાય અંદરનું જે તરવરાટ કહી શકાય એ અમારી સાથે વ્યક્ત થયો, અમે ખુદ જોયું છે સાહેબ. તો આ લોકોની માગણી અને વેદના જે હતી ને એ અમે બંને આજે ઉમેશભાઈ છે અને હું છે એ વ્યક્ત કરીએ છીએ. તો સાહેબશ્રીને એક લાગણી અને વેદના અને સંવેદનશીલ આપણી જે સરકાર કહી શકાય એના અમે એવી માંગણી કરીએ કે આ જગ્યામાં વધારો કરે. જો આ જગ્યામાં વધારો થશે ને તો એનાથી જે પ્રાઇમરી વિભાગમાં જોવા જઈએ તો એ 1 થી 8 ધોરણ જે છે ત્યાં ગાડી પણ જો જગ્યા વધે શિક્ષણ સહાયકમાં તો એ લોકોને પણ લાભ મળવાનો છે. બીજી વાત સાહેબ, ક્રમિક ભરતી, જગ્યા વધારો, તમારી ભરતી ક્રમિક થશે તો પણ મેરિટ નીચું જશે. દરેક વિષયના જૂના શિક્ષકોની જો ભરતીમાં વધારો થશે તો પણ ફાયદો થાય એમ છે દરેક ટાટપાસ ઉમેદવારને. અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે, જે આપણો 2020ની અંદર એક ઠરાવ પસાર કરેલો સાહેબશ્રીએ, જો કે ઠરાવને પણ આ લોકોએ થોડું ગળી ગયા એવું માનીએ, કારણ કે ઠરાવ મુજબ માતૃભાષા શિક્ષણની અંદર ખૂબ જ ડિંડોર સાહેબ આપણા માનનીય મુખ્ય શિક્ષણ મંત્રી જે છે એમણે એવું પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર માતૃભાષાને અમે 70% જેટલું મહત્વ આપીશું સાહેબ. આ 70% મહત્વ તો ક્યાંય રહ્યું સાહેબ, 49% પણ અમારી ભરતી નહીં થતી, અને એની સામે 1500 જેટલી ખાલી પડેલી જગ્યાઓ છે. અને અમને બસ એવું કીધું છે કે હા કરીશું, પણ ક્યારે? આજે આ ભરતી તમારી PML 1 બાર પડી ગયું, પછી ભરતી થઈ ગઈ તો પછી અમારો બીજા 5 વર્ષ સુધી તો ખબરની ઉંમર પણ થઈ જશે અને ટાટપાસ ઉમેદવારને કદાચ એટલો સાચો ન્યાય પણ નહીં મળે, બરાબર. એટલે એ રીતે પણ કહી શકું. પછી બીજી આગળ વાત કરીએ તો સાહેબ આપણા 5 સપ્ટેમ્બરનો જે દિવસ છે, 5 સપ્ટેમ્બરે આપણો શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને લાસ્ટ ટાઈમે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનો એક કાર્યક્રમ ટેલિકાસ્ટ હતો, અને લાઈવ ટેલિકાસ્ટની અંદર હું એક કાર્યક્રમમાં બેઠો હતો અને તે મેં જોયો હતો, તે જેની અંદર નરેન્દ્ર મોદી સાહેબ એવું બોલ્યા હતા કે ભાઈ બાળકની સાથે વિદ્યાર્થીનું, શિક્ષકની સાથે વિદ્યાર્થીનું એક તાદાત્મ્ય હોવું જોઈએ. હવે સાહેબ તાદાત્મ્ય ત્યારે જ સંધાય કે આ જ્ઞાન સહાયક યોજનાની અંદર જે ઉમેદવારના આજે તમે 24,000, 25,000, 21,000 સાથે નોકરી આપશો ને તો એ જ્ઞાન સહાયકને આ જે જૂનો શિક્ષક આવે છે કે શિક્ષણ સહાયકની ભરતી થાય છે તો એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ વલખા મારવા પડશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડશે. અને એના કારણે એના સાચો એક શિક્ષક તરીકે પેલા દાડિયા માનીએ તો આપણે એક રીતે દાડિયા જેવા છે કે જેને ગમે ત્યારે રાખો ને ગમે ત્યારે છૂટા કરો. તો આ શિક્ષણ વ્યવસ્થા શું એ સાચી સારી કહી શકાય? ખાલી પડેલી જગ્યામાં તમે આજે ભરતી ના કરો, દર વર્ષે 31/5, દર વર્ષે 31/10 રિટાયરમેન્ટ છે, ખાલી પડવાની જ છે, તો એ જગ્યાઓ તમે કેમ અત્યારે સમાવેશ ના કરી શકો, બરાબર. એટલે એ નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમની અંદર મેં જોયું હતું કે ભાઈ તાદાત્મ્ય સંધાવવું જોઈએ. તો જો કાયમી શિક્ષક મળે સાહેબ, તો કાયમી શિક્ષક મળવાના કારણે શાળાના સંચાલકો છે, આચાર્ય છે, બાળકો છે, અને અમારા જ્યાં બેરોજગાર જે ઓછા મેરિટે પણ કે ને 148 એટલે બહુ ઊંચું મેરિટ કહેવાય, એટલા મેરિટે પણ નહીં લાગીએ સાહેબ. તો જો આ વ્યવસ્થા થોડી અમારી ભરતીમાં વધારો કરી દેવામાં આવશે ને તો બહુ મોટો એક સરકારનો અમે કહીએ કે બહુ સારો એવો અમને લાભ આપશે, અને એ માટે અમે માગણી કરીએ છીએ. બીજી વાત, ન્યૂઝપેપરમાં પણ એ વાત સર કરવામાં આવેલી છે કે સંચાલકો એવું કીધું કે જ્યારે ભરતી બહાર પડી ત્યારે જૂના શિક્ષકોનો લાભ નહોતો અપાયો. તો સરાહનીય કાર્ય બહુ ઘણું સારું કર્યું આપણા માનનીય મુખ્ય શિક્ષણ મંત્રી સાહેબ છે, રાજ્ય કક્ષાના પ્રફુલ્લ પાનસરિયા સાહેબ છે, કે જેમણે એવું કીધું કે જૂના શિક્ષકોની તમે બદલીનો લાભ આપો સાહેબ. આ બદલીના લાભ આપવાની અંદર 4,000 શિક્ષકો હતા, પછી વધી ગયા 1,700 શિક્ષક થઈ ગયા. 5700 શિક્ષક થયાનો અમને વાંધો નથી, ઘણું સારું કામ છે, એ લોકોને વતનનો લાભ આપ્યો. પણ આ વતનના લાભની સામે અમારા જેવા જે ટાટપાસ ઉમેદવાર માતૃભાષાના જે છીએ, અમારી 901 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. તો આ જગ્યા ખાલી પડેલી જૂનો શિક્ષક જ્યારે બદલી કરી ત્યાં
ત્યાં જવાનો છે તો ત્યાં આગળ શું એ વિદ્યાર્થીનો તાદાદમાં સજા રહેશે? જ્ઞાન સહાયક ભરતી કરી દેવામાં આવશે તો સાહેબ જ્ઞાન સહાયક 24,000, 25,000, 21,000 સેલરી છે અને સેલરીનો પણ વાંધો નહીં. આજે એમાં જોવા જઈએ તો સાહેબ આ દિવાળીના વેકેશનમાં પગાર નહીં મળતો, ઉનાળાના વેકેશનમાં પગાર નહીં મળતો, તો બાકીના બધા આગળ દિનના કરવા છે. જ્યારે જ્ઞાન સહાયક એક શિક્ષક છે એનો તો ન્યાય છે જ નહીં. અને જ્ઞાન સહાયક યોજના તો હું એમ કહું છું કે એક નિષ્ફળ જ ગયેલી યોજના કહી શકાય. આ તો કે ને એક માતૃભાષાના શિક્ષકની એવી મેન્ટાલિટી લોકો માને છે કે ભાઈ આ શિક્ષક ગુજરાતીનો છે એટલે કોઈ પણ વિષય કોઈ પણ શિક્ષક ભણાવી લે છે. તો શું સાહેબ તજજ્ઞ થયેલો હોય, કોઈ પણ અનુસ્નાતક થયેલો હોય અન્ય ભાષાનો, અને એ ભાષાનો તજજ્ઞ અન્ય વિષયમાં છે, એ અમારા વિષયમાં કઈ રીતે તમે ભણાવી શકશો? આજે ગુજરાતીના છંદ છે, અલંકાર છે, નિપાત છે, કૃદંત છે, સંજ્ઞા છે, વિશેષણ છે અને વિભક્તિઓ પણ છે. આ બધું શું અન્ય ભાષાનો સમાજ વિદ્યા કે મેથ સાયન્સ કે ઇંગ્લિશના પણ શિક્ષક શું ભણાવી લેવાના છે? એ પોતે એક સાચો શિક્ષક જ ભણાવી શકે છે. પણ આ માનસિકતા જે છે ને એ બધા શાળાના સંચાલકોને હું પણ કહું કે મેં એકમ અમારી માગણી ન કરી હોય તો માગણી કરવી જરૂરી છે. કારણ કે જો માતૃભાષાનો શિક્ષક નહીં મળે ને સાહેબ, તો ગયા વર્ષે જો રિઝલ્ટ જોવા જઈએ ને કે એની પહેલાં પણ રિઝલ્ટ જોઈશું ને તો એનાલિસ્ટ સાચું સરકારને પણ કહું છું, તમે આંકડા જોઈ લેજો કે માતૃભાષાના ગુજરાતીના ઘણા બધા ઉમેદવાર પાસ થયેલા છે. 100માંથી 100 મેથ સાયન્સમાં આવશે, પણ અમારા ગુજરાતીમાં 100માંથી 100 માંડ ક્યાં મળશે જ નહીં. હું તો ચેલેન્જ સાથે કહું 100માંથી 100 મળવા પણ મુશ્કેલ છે, કારણ કે મેં પણ બોર્ડના પેપર તપાસેલા છે. બરાબર. અને બીજી વાત સાહેબ, તો આ જે શિક્ષક જે છે એમાં નરેન્દ્ર મોદી સાહેબની જે વાત હતી તાદાદમાં સાધવા માટે, તો શાળાના સંચાલકોનો ન્યૂઝપેપરમાં એવી વાત હતી કે અમારા જૂના શિક્ષકની બદલામાં અમને કાયમી શિક્ષક જોઈએ. અને જો કાયમી શિક્ષક આપવામાં આવશે ને સાહેબ તો બધા શિક્ષકો છે, બાળકો છે, બધાને ન્યાય મળશે. બરાબર. અને શાળાનું વિદ્યાર્થીનું બાળક સાથેનું એક સારા એવું તાદાદમાં સદાશે. અને ઉમેશભાઈ, બીજી વાત આપણે એ પણ કરવી છે કે જે રીતે હમણાં આંકડો કીધો કે જે રેશિયો છે તેની અંદર ગુજરાતી ભાષાની અંદર નાપાસ થવાના વધારે કિસ્સા બનાવો આપણે જોઈ લીધા છે અગાઉ પણ. તો આની પાછળનું ઇફેક્ટ સૌથી મોટું શું રહે? કારણ કે શિક્ષણની અંદર ક્યાંક ગુજરાતી માતૃભાષાના જે શિક્ષકો નથી હોતા અને તેને જ લઈને આની ઇફેક્ટ છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પડી રહી છે ગુજરાતી ભાષાને લઈને. આપ આને કેવી રીતે જોશો? ચોક્કસથી. સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલ અને આપ કુશાગ્રભાઈ આપનો તમામનો આભાર વ્યક્ત કરું છું કે મને આ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું અને અમારો તર્ક અને વિચાર રજૂ કરવા માટે અમને એક સરસ સંવાદ પૂરો પાડવાની તક પૂરી પાડી. સૌપ્રથમ તો મારું નામ ઉમેશ દવે, ટાટ પાસ ઉમેદવાર. અમે ઘણા સમયથી 1.5 વર્ષથી ભરતી માટે આંદોલન કરતા હતા, સારી રીતે ભરતી પણ લાવ્યા છે. પણ આ ભરતીમાં સરકારની આ જે માયાજાળ છે આંકડાઓની, હમણાં કલ્પેશભાઈએ બહુ સરસ સવિસ્તરમાં વાત કરી, પણ હું ટૂંકમાં તમને એટલું જણાવું કે 2014થી લઈને 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ થઈ એમાં ગુજરાતી ભાષા અને વિષયમાં નહિવત એટલે કે સાવ ઓછી સંખ્યામાં એની ભરતી થઈ છે. બીજું એક ખાસ કારણ કહું કે આપણે મને સૌથી વાત માતૃભાષાના શિક્ષક તરીકે એટલું દુઃખ લાગે કુશાગ્રભાઈ કે હું ગુજરાત રાજ્યમાં રહું છું, આપણે સૌ ગુજરાત રાજ્યમાં રહીએ છીએ અને આપણી માતૃભાષા ગુજરાતી છે. અને માતૃભાષા ગુજરાતીની જ જગ્યાઓ જો કાપવામાં આવે અથવા તો નહિવત આપવામાં આવે તો પછી એ આપણે આવનારા ભવિષ્યમાં કે 2-5 વર્ષ પછી ગુજરાતી ભાષા લુપ્ત થતી જશે, જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક એનો ભોગ બનવું પડશે કે આવનારી પેઢીને. બીજી આપણે એક સરસ આપણે પ્રશ્ન કર્યો, વાત સાચી. તમે જુઓ કે વર્ષ 2024-25માં હમણાં બોર્ડમાં ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં 35,000થી વધારે બાળકો નપાસ થયા. મારા માટે હું વ્યક્તિગત રીતે શરમ અનુભવું છું કે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષામાં ધોરણ 10 અને 12માં 35,000થી વધારે બાળકો ગુજરાતી વિષયમાં ધોરણ 10-12માં બોર્ડની પરીક્ષામાં નપાસ થતો હોય તો એનું ક્યાંક ને ક્યાંક સરકારનું પણ એનું કારણ નકારાત્મક રીતે હું રજૂ કરવા એટલા માટે જોઉં છું કે ગુજરાતી ભાષાની મહેકમ મુજબ, અને હમણાં વાત કરી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો માતૃભાષામાં શિક્ષણ આપવાને પ્રોત્સાહન આપે છે. અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા યશસ્વી વડાપ્રધાન તો શ્રેય લે છે કે ગુજરાત આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય. પણ કઈ રીતે? જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે માનનીય કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને અમે વિનંતી કરી, આવેદન આપ્યા કે તમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે 70% મુજબ જે તે વિષયની ભરતી કરો, ખાસ કરીને માતૃભાષાની. હવે જ્યારે 1600થી વધારે જગ્યાઓ ખાલી છે ત્યારે માત્ર 11-12માં 467 અને 9-10માં 319, તો આ એકદમ નહિવત, એટલે કહેવાય કે પેલા કૂતરાને છૂટો રોટલો આપ્યો હોય એવી રીતની વાત છે. અને બીજી વાત કરું કે જ્યારે ગુજરાતી ભાષાનો વિશ્વ દેશોમાં ડંકો વાગતો હોય, આજે તમે અમેરિકાની હમણાં ચૂંટણીઓ જોઈ તો એમાં તમને ખ્યાલ હશે
તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં રાષ્ટ્રપતિ બન્યા તો તમને ખ્યાલ હશે કે એમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે ગુજરાતીનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે આ તો પેલું ક્યાં કે ઘરના છોકરા ઘંટી ચારે અને ઉપાધ્યાયને આંટો. વિદેશોમાં ગુજરાતી જમવાનું માગીએ, ગુજરાતી ભાષામાં વાત કરવું ગમે, ગુજરાતી બોલી પહેરવેશ ગમે, ગુજરાતીમાં વાતચીત કરી ગમે, અને આપણા ગુજરાત રાજ્યમાં જ ગુજરાતી ભાષા સાથે આટલો હળહળતો અન્યાય એ તો કેમ ન ચલવી લેવાય. આપણે સુપ્રસિદ્ધ આપણે ખ્યાલ છે કે આપણો ગુજરાતી ભાષાનો વિષય 1200 વર્ષથી વધારેનો સમૃદ્ધ અને વિશાળ બહોળા પ્રમાણમાં આખો ઇતિહાસ ધરાવે છે. આજે પ્રેમાનંદ લઈ લો તો પ્રેમાનંદની દસમ સ્કંદથી લઈને રઘુવીર ચૌધરી, જેને આપણા ઘણા બધા સાહિત્યકારો છે, ઉદાહરણ તરીકે આપણે ઉમાશંકર જોશી લઈ લો, કાંત લઈ લો, પછી કાકા સાહેબ કાલેલકર લઈ લો, બોટાદકર લઈ લો, અર્ધેશ્વર ખબરદાર તો કુશાગર સાહેબ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એવા પ્રખર આપણા આવા સરસ મજાનું આપણું પ્રશિષ્ટ અને સુશ્લિષ્ટ સાહિત્ય છે. અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે, મને યાદ છે અમે જ્યારે કોલેજ કરતા હતા ત્યારે એમને વર્ષ 2011માં વાંચે ગુજરાત કરીને કાર્યક્રમ અને યોજના એમને લોન્ચ કરી. એટલા માટે કે સ્કૂલ અને કોલેજે જતા બાળકો, શાળામાં જતા બાળકો એ વાંચે ગુજરાત પ્રોગ્રામ કે કાર્યક્રમ અંતર્ગત એક ક્વિઝ કે ગુજરાત રાજ્યના હોય, સાહિત્ય હોય, રમતગમત હોય, વિજ્ઞાન હોય, કોમ્પ્યુટર હોય, પર્યાવરણ હોય, જીકે હોય, કોઈ પણ વિભાગમાં વાંચતું થાય. ગુજરાતી સાહિત્યમાં ઘણા બાળકો, અંગ્રેજી માધ્યમના બાળકોને ઘણાને નવલિકા, ટૂંકી વાર્તા, ગઝલ, કાવ્ય એને ક્યાં એટલો બધો ખ્યાલ નથી હોતો. તો એ વાંચે ગુજરાત તો ખરેખર મોદી સાહેબે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે, ગુજરાતી સાહિત્યના પ્રકારોને જીવંત રાખવા માટે એમને સારો પ્રયત્ન કર્યો હતો. આજે પણ સરકારમાં કદાચ આપણે માનનીય આપણે કહેવાય દાદાની સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે, એમને પણ વિનંતી કરું કે તમે ભરતી આપી જાહેર કરી, સરાહનીય, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. પણ મુખ્ય મુદ્દો એ છે કે ભરતી જ્યારે કુબેર ડિંડોર સાહેબ પ્રેસમાં મીડિયામાં આવીને કહે કે અમે નિયમિત ફૂલ ગુલાબી ચિત્ર બતાવે છે, પણ વાસ્તવિકતા હું તમને આજે બતાવું છું. દર વર્ષે કે મિત્રો દર વર્ષે હું 15 જૂને આપની નિયમિત શિક્ષણ સહાયકોની કે વિદ્યા સહાયકોની ભરતી થશે. સાહેબ આજે દુઃખ સાથે કહેવું પડે કે પહેલું સત્ર પણ પૂરું થઈ ગયું, બાળકોના શિક્ષકો વગર પહેલું સત્ર પૂરું કર્યું, પ્રથમ પરીક્ષાઓ પતી ગઈ. આ વખતે 10મા 12માની બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી ચાલુ થાય છે. બીજું સત્ર પૂરું થવામાં 2-2.5 મહિના બાકી છે. હજુ શિક્ષણ સહાયકની ભરતીના PML પડવાના ઠેકાણા નથી. તો શિક્ષકો જ આખું વરસ કાઢી નાખે છે. જ્યાં ત્યાં સરકાર દાડાઓ લંબાવે જાય છે, સમય લંબાવે જાય છે. આમ ને આમ સમય મર્યાદા લોકો સાહેબ ઘણા ફોર્મ નથી ભરી શકતા, માતા બહેનો ભાઈઓ કે જેની ઘરની આર્થિક સામાજિક બધી રીતે પરિસ્થિતિ ડામાડોળ હોય છે, કે જેઓ ખરેખર કે જેટલું જલ્દી PML પડે અમે નોકરી લાગે તો બાળકોને ન્યાય મળી રહે. આજે આપણે અમદાવાદ જિલ્લા કે ગાંધીનગર જિલ્લામાં રહીએ એટલે કદાચ સારું લાગે, સારી શાળાઓ, સારા શિક્ષકો કદાચ ઉપલબ્ધ હશે, પણ તમે આ 2 જિલ્લા છોડીને બાકીના અન્ય 31 જિલ્લામાં જાઓ તો સાહેબ આપણને ખ્યાલ આવશે અમુક અંતરિયાળ ગામોમાં, તાલુકાઓમાં કે અમુક મથકોમાં સારી શાળાઓ પણ નથી. નવી શિક્ષણ નીતિમાં તો ચોખ્ખું કીધું છે કે માતૃભાષાના શિક્ષક દરેક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં માતૃભાષાનો શિક્ષક તો હોવો જોઈએ. એટલે કે એક શિક્ષક 100 માતાની ઘર જ સારે, અહીંયા હું ઊંધું કહીશ, પણ ખરેખર માતૃભાષાનો શિક્ષક હશે. અને તમને ખ્યાલ હશે મહાત્મા ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર B.R. આંબેડકર, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, આ બધા મહાન વ્યક્તિઓના તમે સાહેબ જીવન ચરિત્ર વાંચો અને ક્યાંક એમના ઇન્ટરવ્યૂ જુઓ તો ખ્યાલ આવે. એ પોતે ખુદ કહે છે કે અમે લોકોએ માતૃભાષામાં શિક્ષણ મેળવેલું છે. ગાંધીજી બુનિયાદી શિક્ષણની વાત કરે છે પણ પોતે એવું જ કહે છે કે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ, જેથી કરીને બાળક એ બૌદ્ધિક કૌશલ્યતાનો વિકાસ થાય, એ સારી રીતે આવનારા સમયમાં સારી રીતે અભ્યાસ કરી શકે. બીજું તમને એક સરસ તાજું લેટેસ્ટ ઉદાહરણ આપું. ગયા વર્ષે આપણે ભારતના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન, એમને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવા માટે બહુ સરસ સરાહનીય કામ કર્યું. હું એમની ખરેખર પ્રશંસા કરું છું કે મેડિકલ ક્ષેત્રે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જેને ભણવું હોય એ તમામ પુસ્તકો માત્ર અંગ્રેજીમાં અવેલેબલ હતા, ઉપલબ્ધ હતા. તો એ બધા જ અંગ્રેજીમાં જે રહેલા કે હિન્દીમાં રહેલા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવ્યો. તો આ ક્યાંક ને ક્યાંક આપણા માટે પ્રશંસનીય બાબત કહે કે ગુજરાતી ભાષામાં આજે ઘણા લોકો સાહેબ કદાચ ઝૂંપડામાં કે છાપરામાં રહેતો હોય, મધ્યમ ઉચ્ચ વર્ગ, અંગ્રેજી એટલું બધું ફ્લુઅન્સલી ના હોય, કડકડાટ ન હોય, તો એને એન્જિનિયરિંગ સારું કરવું હોય, ડોક્ટરેટ ભરવું હોય, MD, MS, MBBS કે જે પણ એને કરવું હોય, તો એ હવે ગુજરાતી ભાષામાં ચોપડી વાંચશે, સમજશે તો સારી રીતે સારી ડિગ્રી લઈ શકશે, પોતાનું સપનું પૂરું કરી શકશે. તો ઘણા બધા એવા પરિબળો છે. બીજી એક ખાસ વાત કરું કે તમે અન્ય રાજ્યોમાં જાઓ ત્યાંની માતૃભાષા, જેમ કે ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી, તો ત્યાં મરાઠીને વધારે કે પ્રોત્સાહન કેમ મળે? તમે કેરળમાં જાઓ કોંકણી, ગોવામાં જાઓ કોંકણી, બરાબર, કર્ણાટકમાં જાઓ, તમે કોઈ પણ જગ્યા, પંજાબમાં જાઓ પંજાબી, રાજસ્થાન,
કોઈ વિરોધ નથી મારે, પણ ગુજરાતમાં છીએ અને ભાવિ શિક્ષકો જો સારા, અમે માતૃભાષામાં બધા દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને આવેલા છીએ. આપણે સાહેબ કદાચ નવી શિક્ષણ નીતિમાં અમે લોકો એવી એક્ઝામ પાસ કરી છે જીપીએસસી સમકક્ષ. આજે યુપીએસસીમાં મુખ્ય વિષય ગુજરાતી રાખીને આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ લોકો બને છે. આજે જીપીએસસીમાં અમે પોતે જીપીએસસી આપેલી છે, પ્રિલિમ્સ, ક્લિયર્સ, મેન્સ આપેલી છે. હું પોતે ઇન્ટરવ્યુમાં આસિસ્ટન્ટ પ્રોફેસરમાં પહોંચેલો છું, મારી પાસે છે બધું. પણ ક્યાંક થોડાક વેટિંગમાં કે ઇન્ટરવ્યુ કદાચ થોડુંક સારું નહીં ગયું હોય, જેના લીધે ઓછા માર્ક્સ રહી ગયા. પણ આ મહત્વતા સમજાવું છું કે દરેક પોસ્ટ ક્લાસ 1 to ક્લાસ 4 ગુજરાતી વર્ણનાત્મક લેવામાં આવે છે, જેમાં સાહેબે હમણાં વ્યાકરણના બધા પોઈન્ટની સારી એવી બાબતે કલ્પેશ સરે રજૂઆત કરી. અમારે કોઈનો વિરોધ નથી. અમારા સરકારને અમે વિનંતી કરવા આવે છે કે અમે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય કે ગમે તેના માધ્યમથી એમનાથી અમે લગભગ અમારા પગના તળિયા ઘસાઈ ગયા. ઘણા આવેદનો આપ્યા. માતા બહેનો સાહેબ તમે નહીં માનો, અરવલ્લી, છોટાઉદેપુર, બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાહેબ લગભગ 60-70 બહેનો અમારી પાસે બધા પ્રૂફ આખી ફાઇલ તેડી છે. અમારી આમ તમને મારી પાસે એવા શબ્દો નથી સાહેબ કે એના કંઈક કરો, કંઈક જગ્યા વધે. અમારી હવે 40 વર્ષ થયા છે, પછી ફોર્મ નહીં ભરાય, અમને નોકરી નહીં મળે, બીજા ક્ષેત્રમાં અમને રસ નથી, કેમ કે 10-10 વર્ષ MA BEd બરાબર, PhD કર્યું હોય, MPhil કર્યું હોય, PTC કર્યું હોય. તો આ બધાની લાગણી અને માગણી એવી છે કે સિમ્પલ કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાતી ભાષાને બચાવવા માટે સારામાં સારા શિક્ષકો છે જ, જગ્યા ખાલી છે. અમે વધારાની તો નથી માગતા, અમે હકનું માગીએ છીએ. અને મારા હકની જે સાહેબે કીધું કે 100% ભરતી કરશે, છતાં પણ 817 જગ્યાઓ ખાલી રહેશે, એનો પ્રશ્ન નથી. ઘણા ઉમેદવારો અમને ફોન કરે અને કે વિરોધ કરે અમારો. આ તમને એ પણ કહું કે સાહેબ તમે પૂરેપૂરી ભરતી માગો છો, સરકાર કરી દેશે, તો અમે 24માં BEd કર્યું, 25માં BEd કર્યું, તો અમારો શું વાંક કોઈનો નથી. અમે એમની સાથે સ્વીકારીએ છીએ, એમની વાત એક્સેપ્ટેબલ છે. પણ બીજો પ્રશ્ન એ કહું કે ઋષિકેશ પટેલ આપણો પ્રવક્તા મંત્રી, આપણને બધાને ખ્યાલ જ હશે. હવે ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી, જેમને પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આજથી લગભગ 2.5-3 મહિના પહેલા, જ્યારે ભરતી જાહેર થઈ કુશાગ્ર પહેલા એમને પ્રેસ મીડિયાના માધ્યમથી 42,000થી વધારે 1 થી 12 ધોરણમાં જગ્યાઓ શિક્ષકોની ખાલી છે. બરાબર, આ સરકારી આંકડો બરાબર, 42,000થી વધારે. હવે 42,000થી વધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સાહેબ તમે 70% ખાલી ભરતી કરો ને તો 29,500 થાય. હવે તમને સીધું જ ગણિત સમજાવી દો. હવે 29,500ની ભરતી 1 થી 12માં કરવી પડે 70% પ્રમાણે. એમાં ધોરણ 1 થી 5માં જાહેર કરી 5,000, ધોરણ 6 થી 8માં જાહેર કરી 7,000, ધોરણ 9 અને 10માં જાહેર કરી 3500, ધોરણ 11 અને 12માં જાહેર કરી 4,000. એમ ટોટલ તમે ધોરણ 1 થી 12ની ભરતી કરી 21,300. હવે 21,300માંથી તમે 29,500 કાઢો તો 8,200ની દેખીતી જગ્યા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે તમામ વિષયોની તમામ ધોરણોની ખાલી રહે. તો વિનંતી એટલી કે માતૃભાષા, બીજું કે માતૃભાષાની જગ્યામાં વધારો તો થાય જ, એ સ્વાભાવિક. અમે એવો પ્રયત્ન વિનંતી આપના માધ્યમના પ્લેટફોર્મ થકી કરીએ છીએ. અને બીજી એક નબળાઈ જે અમે શિક્ષક તરીકે જોઈ, અમને મન દુઃખ થાય, હૃદય દુઃખ થાય કે ગુજરાતી વિષય ગમે તે ભાષાનો કે ગમે તે અન્ય વિષયનો શિક્ષક ભણાવી લે. તો તમે જ્યારે સાહેબ કુશાગ્રભાઈ જ્યારે સ્કૂલમાં હશો એટલે એવું હશે કે ભાઈ ગણિતનો શિક્ષક હોય એટલે ગુજરાતી ચોપડી લઈને વાંચી જાય, કે એવું નથી હોતું સાહેબ. આજે અન્ય વિષયના શિક્ષકો કે અન્ય ભાષાના જે પણ ગુજરાતી ભણાવ, વિરોધ નથી, પણ કહેવાનો મતલબ ગુજરાતી એ વૈકલ્પિક વિષય નથી. તમે સમજો, ગુજરાતી એ વૈકલ્પિક ગમે તે આવીને ભણાવી જાય એવો વિષય નથી. એટલે કહેવાનો મતલબ દરેક વિષય પોતપોતાની મહત્વતા ધરાવે છે. અમારે કોઈ વિષયનો કે વ્યક્તિનો કે ઉમેદવારનો કે સરકારનો વિરોધ નથી. અમારો વિરોધ એટલો કે આ 5 વર્ષે ભરતી આવી છે, પોણા 2 વર્ષથી આંદોલનો કર્યા છે, અને સરકારે જે ભરતી આપી એ આંદોલનો કારણે જ આપી. બાકી અમે લગભગ 500 આવેદનો, 500 ધક્કા, એમ અમે જે નજીકમાં ઉમેદવારો રહે છે તો અમે 2-4 દાડે સચિવાલય કે સ્વર્ણિમ સંકુલ જવાનું થાય જ છે સ્વાભાવિક રીતે. પણ ટૂંકમાં કહેવાનું એટલું કે ગુજરાત રાજ્યમાં આપણે રહેવા હોવા છતાં કે સરકાર ધોરણ 1 થી 12માં બરાબર માતૃભાષામાં, અને ખાસ કરીને ધોરણ 9 થી 12માં જે 9-10માં 319 અને 11-12માં 467 જગ્યા આપી છે, એ જગ્યામાં વધારો કરે, જેથી ધોરણ 9 થી 12માં બાળકોને પ્રથમ સેમિસ્ટર શિક્ષકો વગર પૂરું થઈ ગયું. પછી આ વર્ષે 35,000 નપાસ થયા. આવતી સાલ એવું ન થાય 25-26માં કે ભાઈ 70-80,000 1 લાખ છોકરાઓ ગુજરાતી ભાષામાં નપાસ. શરમજનક અને લાંછનરૂપ આપણા માટે આ સાબિત થઈ શકે. એટલે આ સરકારને વિનંતી કે અમારી હૃદયથી આપણે વિનંતી કરીએ કે અમારી લાગણી અને માગણીને આપ સ્વીકારશો અને માતૃભાષાની જગ્યામાં વધારો કરી આપવા વિનંતી. બિલકુલ. અને
જી જી. સાહેબ અમે જ્યારે અહીંયા આવ્યા ને તો અમારી પાસે ઘણા બધા ઉમેદવાર છે. ગુજરાત રાજ્યના ટાટ પાસ માતૃભાષાના ઉમેદવાર 6,997ની આસપાસ. બરાબર. બધા લોકો ઘરની બહાર નીકળી શકે એમ છે નહીં. ઘણા લોકોને ઘણા બધા દબાણ છે. કોઈ લેડીઝ હોય, પરણેલી હોય, મીડિયાના માધ્યમે આગળ આવવા પણ ના માંગતી હોય, ઘણા બધા કારણો હોય. બરાબર. પણ બધા લોકો અમારી પાસે એક આસાન અપેક્ષા સાથે આવ્યા છે. એટલે અમે માનનીય શિક્ષણ મંત્રી સાહેબને, પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રના જે પણ અધિકારીઓ છે અને આપણા ગુજરાતના તમામ ગુજરાતી જેટલા પણ મંત્રીઓ કહી શકાય એ દરેકને અમે એક વિનંતી કરીએ અને સંવેદનશીલ આપણી જે સરકાર છે એને અમે એક આગ્રહ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે અમારી માતૃભાષાની જે જગ્યા છે એમાં તમે વધારો કરી આપો. સાહેબ આના પછી હવે ફેબ્રુઆરી પછી તો પરીક્ષાઓ લેવાની વાત ચાલે છે. હવે આ પરીક્ષાની અંદર માતૃભાષાનો શિક્ષક નહીં હોય અને પરીક્ષા લેવાશે અને પરીક્ષા લેવાયા પછી જ્યારે ગુજરાતી ભાષાનું રિઝલ્ટ ઓછું આવશે સાહેબ, ત્યારે આ જ સરકારના જે પણ અધિકારીઓ છે, જે આપણા મંત્રીશ્રીઓ છે, એમના માટે એક શરમજનક ઘટના બનશે જો પાસ નહીં થયા હોય તો. બિલકુલ. અને આ જ બાબત છે કે જ્યારે ગુજરાતી વિષયની વાત આવે, ગુજરાતી વિષય તમામને દિલથી લાગેલી વિષય, કારણ કે માતૃભાષા પ્રત્યે સૌ કોઈને પ્રેમ તો હોય જ છે ને. જ્યારે પરીક્ષાના જે રિઝલ્ટ આવે તેની અંદર પણ રેશિયો જ્યારે માતૃભાષામાં જ નીચે આવતો હોય પાસ થવાનો, તે ખૂબ જ શરમજનક ઘટના. ન માત્ર કોઈ એક વિષય બાબતે, શિક્ષણ જગત બાબતે, કાં તો પછી સરકાર બાબતે, પરંતુ તમામ ગુજરાતી માટે આ ખૂબ જ શરમજનક બાબત કહેવાય. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ કેપિટલ અને કુશાગ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આખી ટીમનો કે અમને અમારો તર્ક અને વિચાર રજૂ કરવા માટે અને અમારી લાગણી અને માંગણીને સ્વીકારીને અમને મંચ આપ્યો તે બદલ આપના માધ્યમનો અને કુશાગરભાઈ આપનો પણ ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. તો માતૃભાષા કે જે એ જ શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે શિક્ષણનું, અને શિક્ષણ જગતની અંદર જ્યારે માતૃભાષા જ વિસરાઈ જતી હોય, તેને જ ધ્યાને ના આપવામાં આવતું હોય તો ખૂબ જ શરમજનક ઘટના છે. ને તેને જ લઈને જેટલા પણ પાસ ઉમેદવારો છે તે અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, સામે લડત આપી રહ્યા છે. ને સરકાર ક્યાંક તેમની વાત સાંભળી અને જલ્દી તે નિવારણ લાવે, તેમની જે પ્રશ્નો છે તેના માંગોનો ઉકેલ લાવે, નિવેડો લાવે, તેવી જ અત્યારે તમામ માંગ રહ્યા છે. નમસ્કાર.